જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ફરીથી એક નવા અપડેટમાં. આપણે એક પણ નવું અપડેટ છોડતા નથી, જે હોય તે સત્ય હોય તે કહી દઈએ છીએ. તો આજે હજુ એક મારી પાસે અમુક એવી ટ્વીટ આવી છે કે જેનાથી હજુ એક બે અંદાજા આવી જાય કે જેથી કે મેરિટ નીચું જશે એની હજુ આપણને માહિતી મળી છે. તો આજે આપણે સમજીએ કે પોલીસનું મેરિટ હજુ નીચા જવાના બે કારણો હજુ બીજા બે નવા આવ્યા. એક તો સીસી ગ્રુપ બીમાં સોમ મંગળ બુધથી ડીવીનું લિસ્ટ ગણતરીની મિનિટમાં થશે જાહેર. સોમવારે દિવ્યાંગ ઉમેદવારોને બોલાવશે, મંગળવારે એક્સ આર્મી મેન અને રેગ્યુલર ઉમેદવારોનું થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. બુધવારે નિયમિત 200 ઉમેદવારોને બોલાવશે, ત્યારબાદ બાકીના ઉમેદવારોનું જાહેર થશે ડીવી લિસ્ટ. એટલે કે હવે સીસીબીનું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર થશે, એનું મેરિટ અટકશે. તે પહેલાં આ ડીવી છે, તો ટૂંક સમયમાં હવે બધાનું ડીવી ચાલુ થઈ ગયું છે. તો આમાં જે ઉમેદવારો જેને એલઆરડીમાં ઓલરેડી ફોર્મ ભરેલા છે અને આમાં જેનું ડીવી થઈ જાય છે એને ખબર છે કે મારા સારા માર્ક છે, તો એ એલઆરડીમાં ઓપ્ટ આઉટ કરજો, જેથી આગળના બીજા બધા ઉમેદવારોને પણ ફાયદો થાય. એક તો આ કારણ કે એલઆરડીનું મેરિટ નીચું જશે. સીસીબીનું એલઆરડી પહેલાં આવી ગયું, આપણે વાત કરી હતી, બધા કહેતા હતા કે સીસીનું પહેલાં આવશે અને સીસીનું પહેલાં જ આવ્યું. જો પીએસઆઈનું પહેલાં આવે તો સારું રહે, પરંતુ લાગતું નથી હવે કે પીએસઆઈનું પહેલાં આવે. હવે જોઈએ આગળ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્કના પરિણામ માટે હવે 1-2 દિવસ જ જોવી પડશે રાહ. એટલે કે આરએમસીનું રિઝલ્ટ જે 21 તારીખની ટ્વીટ છે, 21 તારીખે કીધું હતું કે 1-2 દિવસ, પરંતુ હજુ સુધી પરિણામ જાહેર નથી થયું. એલઆરડી પહેલાં જાહેર થઈ જાય તો સારું કહેવાય. તો એમાં પણ જેટલા કોમન ઉમેદવારો હોય તે આરએમસીમાં જતા રહે. હવે જરૂર નથી કે બધાને આ પોલીસની નોકરી જ ગમે. ઘણા ઉમેદવારો એવા હોય કે જેને ઓફિસની શાંતિવાળી નોકરી ગમતી હોય, તો એ લોકો એલઆરડી મળવા છતાં આરએમસીમાં જ જશે. એટલે એવી કોઈ ચિંતા ના કરતા કે લોકો એલઆરડી ચૂઝ કરશે આરએમસી મળશે છતાં. અમુક લોકોના માઇન્ડસેટ અલગ હોય, અમુક લોકોને એવું વિચારવું હોય કે ઓફિસ વર્ક મળે, શાંતિવાળી નોકરી મળે, બસ બીજું શું જોઈએ. તો એક તો સીસીબીનું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર થશે અને આરએમસીનું. આ બે કારણોના લીધે હજુ પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ નીચા જવાના ચાન્સ છે. જો આપણા મત મુજબ હજુ એકવાર ક્લિયર કરી દઈએ કે મેરિટ કેટલું રહેશે, તો આપણે જોઈ લઈએ કે મેરિટ આપણા મત મુજબ રહેશે 115 ±3, એટલે કે 118 સુધી જઈ શકે. વધુમાં વધુ મેરિટ 118 સુધી. આ વાત કોની છે? ઓપન કેટેગરીની. અને આ મારો મત છે, જરૂર નથી કે આ 100% સાચું હોય. તો કોઈ દિલ ઉપર નહીં લેવું કે 118. આ મારું મંતવ્ય છે કે લોકોનો અત્યારે હવે આપણને કોઈની ખબર નથી કે લોકો સાચું કહે છે ખોટું કહે છે. હવે અફવા પણ હોય, આપણે તો લોકોના એનાલિસિસ ઉપર ધ્યાન દઈએ છીએ. હવે ઓનલાઈન એનાલિસિસ 100% સાચું હોય તે જરૂર નથી. આ લોકોના માર્ક્સ ઉપરથી આપણે એક અંદાજિત મેરિટ કાઢ્યું છે કે 118 આસપાસ રહી શકે. 118 ઉપર તો નહીં જ, એટલું ફિક્સ છે, પરંતુ 118, 115થી 118 આસપાસ રહી શકે જનરલનું. હવે કેટેગરી વાઇઝ બધાએ પોતાના 4-5 માર્ક ઓછા કરીને સમજી લેવાનું. બીજી પણ કોઈ અપડેટ આવશે તો આપણે ટૂંક જ સમયમાં જાહેર કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.